અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। એ તો મુસીબત છે, પરંતુ હવે નવી મુસીબત છે તે અમદાવાદ શહેર માટે આવી રહી છે। તે છે સાબરમતી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। રિવરફ્રન્ટ છે તે રિવરફ્રન્ટનો જે ભાગ છે તેમાં પણ પાણી હાલ ગરકાવ થયું છે। તે અંતર્ગત વાડજ વિસ્તારનું પરિસ્થિત નગર છે તે હાલ બેટમાં ફેરવવાની શરૂઆત થઈ ગઈ છે। હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું અમદાવાદ શહેરના વાડજ ખાતે આવેલા પરિસ્થિત નગરના છે, જે સૌથી નીચાણવાળા વિસ્તારમાં આવેલા આ તમામ જે ઝૂંપડપટ્ટીઓ છે તેમાં પાણી ઘસવાની જે તૈયારી છે તે જોવા મળી રહી છે। અને અગમચેતીના ભાગરૂપે મહાનગરપાલિકા તરફથી અને કલેક્ટર કચેરી તરફથી જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા જે લોકો છે, જે હાલ આંકડો મળી રહ્યો છે તે પ્રમાણે 40થી પણ વધુ જે પરિવારો છે તેને હાલ અહીંથી સ્થળાંતર કરવાની ફરજ તંત્રને પડી છે। કારણ કે એક તરફ અવિરત વરસાદ ચાલી રહ્યું છે, બીજી તરફ ઉપરવાસમાં જે સતત પાણી આવી રહ્યું છે, પાણીનો જે ફ્લો છે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છે એ સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે। તેના કારણે સાબરમતી નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે। સાબરમતી નદીના કારણે બંને કાંઠે વહી રહ્યા છે, એટલે જે અમદાવાદ શહેરનો મધ્યમાં આવેલો સાબરમતી રિવરફ્રન્ટ જે બનાવવામાં આવ્યું છે તેની સૌથી નજીક જો કોઈ વિસ્તાર હોય તો એ વિસ્તાર છે પરિષદ નગર। કારણ કે તેનું તમામ જે પાણી છે તે બેક આવી રહ્યું છે અને વિસ્તાર છે તેમાં ધસમસતો પ્રવાહ છે તે આપ જોઈ શકો જોવા મળી રહ્યો છે। તે પાણી આવી રહ્યું છે, એટલે કહી શકાય કે બે આકાશી જે સ્થિતિ જે સંકટ જોવા મળી રહ્યા છે। એક આકાશી સંકટ છે, સતત અવિરત વરસાદને કારણે અમદાવાદીઓના હાલ બેહાલ થઈ રહ્યા છે, તો બીજી તરફ જે ઉપરવાસમાં સતત વરસાદ થઈ રહ્યો છે તેના કારણે જે સાબરમતી નદી છે એ બે કાંઠે વહી રહી છે અને તેના જ કારણે આ જે સ્થિતિ નિર્માણ થવા જઈ રહ્યું છે। અને પ્રસિદ્ધ નગરમાં હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 40થી વધુ પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। હજુ પણ મહાનગરપાલિકાની ટીમ અહીં રાઉન્ડ મારી રહી છે કે જે પણ વ્યક્તિઓ નીચાણવાળા વિસ્તારમાં છે તમામ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવે। કારણ કે સૌથી વધુ પહેલો જે વિસ્તાર પાણીનો ભરાતો હોય છે તો એ આ વિસ્તાર હોય છે, અને હાલ પણ જે સાબરમતીનું લેવલ છે તે અપ છે, તેના કારણે જે વરસાદી પાણીનો નિકાલ પણ થવામાં ક્યાંક મોડું થઈ રહ્યું છે। ચોક્કસ એ માની શકાય કે હાલ આકાશી આફત તો અમદાવાદ માટે છે, પરંતુ હવે જે નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે તે પણ એક મોટી આફત અમદાવાદીઓ માટે આજે રવિવારના દિવસે જોવા મળી રહી છે। અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। એ તો મુસીબત છે, પરંતુ હવે નવી મુસીબત છે તે અમદાવાદ શહેર માટે આવી રહી છે। તે છે સાબરમતી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। રિવરફ્રન્ટ છે તે રિવરફ્રન્ટનો જે ભાગ છે તેમાં પણ પાણી હાલ ગરકાવ થયું છે। તે અંતર્ગત વાડજ વિસ્તારનું પરિસ્થિત નગર છે તે હાલ બેટમાં ફેરવવાની શરૂઆત થઈ ગઈ છે। હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું અમદાવાદ શહેરના વાડજ ખાતે આવેલા પરિસ્થિત નગરના છે, જે સૌથી નીચાણવાળા વિસ્તારમાં આવેલા આ તમામ જે ઝૂંપડપટ્ટીઓ છે તેમાં પાણી ઘસવાની જે તૈયારી છે તે જોવા મળી રહી છે। અને અગમચેતીના ભાગરૂપે મહાનગરપાલિકા તરફથી અને કલેક્ટર કચેરી તરફથી જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા જે લોકો છે, જે હાલ આંકડો મળી રહ્યો છે તે પ્રમાણે 40થી પણ વધુ જે પરિવારો છે તેને હાલ અહીંથી સ્થળાંતર કરવાની ફરજ તંત્રને પડી છે। કારણ કે એક તરફ અવિરત વરસાદ ચાલી રહ્યું છે, બીજી તરફ ઉપરવાસમાં જે સતત પાણી આવી રહ્યું છે, પાણીનો જે ફ્લો છે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છે એ સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે। તેના કારણે સાબરમતી નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે। સાબરમતી નદીના કારણે બંને કાંઠે વહી રહ્યા છે, એટલે જે અમદાવાદ શહેરનો મધ્યમાં આવેલો સાબરમતી રિવરફ્રન્ટ જે બનાવવામાં આવ્યું છે તેની સૌથી નજીક જો કોઈ વિસ્તાર હોય તો એ વિસ્તાર છે પરિષદ નગર। કારણ કે તેનું તમામ જે પાણી છે તે બેક આવી રહ્યું છે અને વિસ્તાર છે તેમાં ધસમસતો પ્રવાહ છે તે આપ જોઈ શકો જોવા મળી રહ્યો છે। તે પાણી આવી રહ્યું છે, એટલે કહી શકાય કે બે આકાશી જે સ્થિતિ જે સંકટ જોવા મળી રહ્યા છે। એક આકાશી સંકટ છે, સતત અવિરત વરસાદને કારણે અમદાવાદીઓના હાલ બેહાલ થઈ રહ્યા છે, તો બીજી તરફ જે ઉપરવાસમાં સતત વરસાદ થઈ રહ્યો છે તેના કારણે જે સાબરમતી નદી છે એ બે કાંઠે વહી રહી છે અને તેના જ કારણે આ જે સ્થિતિ નિર્માણ થવા જઈ રહ્યું છે। અને પ્રસિદ્ધ નગરમાં હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 40થી વધુ પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। હજુ પણ મહાનગરપાલિકાની ટીમ અહીં રાઉન્ડ મારી રહી છે કે જે પણ વ્યક્તિઓ નીચાણવાળા વિસ્તારમાં છે તમામ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવે। કારણ કે સૌથી વધુ પહેલો જે વિસ્તાર પાણીનો ભરાતો હોય છે તો એ આ વિસ્તાર હોય છે, અને હાલ પણ જે સાબરમતીનું લેવલ છે તે અપ છે, તેના કારણે જે વરસાદી પાણીનો નિકાલ પણ થવામાં ક્યાંક મોડું થઈ રહ્યું છે। ચોક્કસ એ માની શકાય કે હાલ આકાશી આફત તો અમદાવાદ માટે છે, પરંતુ હવે જે નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે તે પણ એક મોટી આફત અમદાવાદીઓ માટે આજે રવિવારના દિવસે જોવા મળી રહી છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।